અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો આપ નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, જેથી આવનારા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે અને વધુમાં વધુ તમે જ્ઞાનસભર બનો। તો મિત્રો આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં એકમ 7 જોઈશું, જેનું નામ છે આબોહવાકીય ફેરફારો। સૌપ્રથમ જોઈએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। વાતાવરણ માનવ પ્રકૃતિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે। ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રદૂષણ કહીએ છીએ। વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાકીય ફેરફાર કહેવામાં આવે છે। જો આપને પૂછવામાં આવે કે આબોહવાકીય ફેરફાર એટલે શું, તો ટૂંકમાં આબોહવામાં જે ફેરફાર થાય છે તેનો યાંત્રિક ફેરફાર ને બાહ્ય ફેરફાર, તેને આબોહવાકીય ફેરફાર કહી શકાય। અને વ્યાખ્યાકીય દ્રષ્ટિએ જોઈએ તો વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને જ આપણે આબોહવાકીય ફેરફાર કહી શકીએ। હવે આગળ જોઈએ તો હવામાન। હવામાન એટલે શું? તો કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન। અહીં મિત્રો નોંધવા લાયક એ છે કે ટૂંકા ગાળાની સ્થિતિ છે। તો આપને પૂછવામાં આવે કે હવામાન અને આબોહવામાં શું ફેરફાર, તો હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે। તો શેની ટૂંકા ગાળાની સ્થિતિ? તો તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન। અહીં આપણે જોતા હોઈશું કે ખાસ કરીને ચોમાસામાં કે એના પહેલાંના સમયમાં આબોહવા અંગે આગાહી કરવા માટે આ પ્રકારના નકશા અથવા તો આ પ્રકારની તસવીર આપને દેખાડવામાં આવતી હોય છે, જે હવામાનની સ્થિતિ દર્શાવે છે। હવે જોઈએ આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશના 35 વર્ષથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। વ્યાખ્યા સંપૂર્ણપણે અગાઉની જેમ જ સરખી છે, પરંતુ અહીંયા જો એક બાબત વધારે છે, એ છે 35 વર્ષથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ। એટલે કે 35 વર્ષથી વધારે સમયથી જો કોઈ પણ સ્થળ હોય તેનું સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની જે સરેરાશ સ્થિતિ રહેતી હોય એ પ્રમાણે તેની આબોહવાને આલેખવામાં આવે છે। હવે જોઈએ ગ્રીન હાઉસ ઇફેક્ટ। અહીંયા આપણે જોયું કે ગ્રીન હાઉસ ઘર બનાવવામાં આવ્યું છે કે જેમાં સૂર્યપ્રકાશ છે એ કાચ સાથે અથડાઈને પરત જાય છે અને અમુક જરૂર પૂરતું તાપમાન છે એ ઘરમાં સંગ્રહિત થાય છે, એટલે ઘરમાં ગરમી વધતી જાય છે। અને આવું જ અસર છે એ આપણી પૃથ્વી પર થઈ રહી છે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ। જે આપણે જોઈએ કે ઠંડી આબોહવાવાળા પ્રદેશોમાં અથવા દેશોમાં સૂર્યનો તાપ ઓછો અનુભવાય છે। જ્યાં ઠંડીવાળો વિસ્તાર હોય છે તો તાપમાન હોતું નથી અથવા બરફ હોય છે, એટલે એ લોકો ગરમીનો સંગ્રહ કરવા માટે આ પ્રકારના ગ્રીન હાઉસ બનાવે છે। તેથી છોડ અને શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકી જાય છે, કે સૂર્યપ્રકાશ ના મળે તો છોડ અને વૃક્ષોનો વિકાસ અટકી જાય છે। તેને પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેથી આવી કૃત્રિમ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જે આપણે ગ્રીન હાઉસ જોઈ રહ્યા છીએ। તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે અને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે। ગ્રીન હાઉસ એટલે કોઈ પણ તાપમાન છે એનો સંગ્રહ કરવો। હવે જોઈએ બદલાતી આબોહવા। આપણે અહીંયા તસવીરો જોઈ રહ્યા છીએ બદલાતી આબોહવા, કે બદલાતી આબોહવાને લીધે કેવી કેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, કે જે સૌપ્રથમ
દ્રશ્ય છે, દુષ્કાળનું બતાવશું, ત્યારબાદ રણનું દ્રશ્ય છે, ત્યારબાદ જળનું પ્રદૂષણ છે. તો એક બાજુ હિમશિલા ઓગળી રહી છે, તો એક બાજુ જંગલ છે. તો છઠ્ઠી તસવીરમાં આપણે પૂરની સ્થિતિ જોઈ રહ્યા છીએ. ગ્લોબલ વોર્મિંગ અથવા તો વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ, કે જેવી ગ્રીનહાઉસ હતું એવી સ્થિતિ અત્યારે આપણી પૃથ્વીની થઈ રહી છે કે પૃથ્વી વિવિધ પ્રદૂષણોને લીધે વધુને વધી ગરમ થઈ રહી છે, કે સૂર્યપ્રકાશ અંદર આવે છે પરંતુ એ પરત જઈ શકતો નથી, જેના કારણે સતત પૃથ્વી પરની ગરમી છે એ વધી રહી છે, જેને આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ કહીએ છીએ. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાય અને પરાવર્તન પામી અવકાશમાં ન જવા દેવાય તેવી સ્થિતિ એટલે ગ્રીનહાઉસ ઇફેક્ટ. અહીંયા જોઈએ તો ગ્રીનહાઉસ ઇફેક્ટ કે કયા કયા સ્ત્રોતોને કારણે થાય છે, તો કયા કયા કારણભૂત બાબતો એમાં છે. તો આપણે સૌપ્રથમ દેખાડી કે ઓઇલ, પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ કરો છો, મોટા મોટા પાવર સ્ટેશનોનો ઉપયોગ કરીએ છીએ આપણે, આ ઉપરાંત વિવિધ ગેસનો ઉપયોગ કરીએ છીએ. તો આ સર્વે છે ગ્રીનહાઉસ ઇફેક્ટ કહી શકાય. હવે પૃથ્વી ગરમ કેમ થાય છે? તો ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, હેલોકાર્બન ને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આપને પૂછવામાં આવે ગ્રીનહાઉસ વાયુઓ જણાવો, તો આ 3 વાયુઓ ખાસ લખવાના છે. એક તો કાર્બન ડાયોક્સાઇડ, બીજો ક્લોરોફ્લોરોકાર્બન અને ત્રીજો છે હેલોકાર્બન, કે જે વાયુઓ છે એ ગ્રીનહાઉસ ઇફેક્ટને શરૂ કરવામાં અથવા તો એને વધારવામાં ફાળો ભજવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે, કે આ વાયુઓ વધારે ઉદ્ભવે છે એના કારણે આબોહવા અને ઋતુઓમાં પરિવર્તન થઈ રહ્યું છે. છેલ્લા 100 વર્ષોમાં તાપમાન 0.6 સેલ્સિયસનો વધારો થયો છે. વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, જે આપણે શ્વાસોશ્વાસ દ્વારા છોડીએ છીએ એની વાત છે, કે વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ પોતાના ઉચ્છ્વાસમાં છોડે છે. વર્લ્ડ મીટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વ હવામાન સંસ્થા છે. અહીંયા આપણે નોંધનીય છે કે વર્લ્ડ મીટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે. તો આપને પૂછવામાં આવે કે સંસ્થા છે શેના માટે કાર્ય કરે છે, તો એ સંસ્થા છે એ વિશ્વના હવામાન વિશે આગાહી કરવામાં અથવા તો વિશ્વની હવામાનની દેખરેખ કરે છે. તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં એટલે કે ઈસવીસન 2008ના સમુદ્રના જમીન સપાટીનું પરનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના સમયગાળામાં તાપમાન કરતાં ઘણું વધારે હતું. હવે જોઈએ મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ એન્ડ ક્લોરોફ્લોરોકાર્બન. ઈસવીસન 1850માં 315 ppmમાંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો વધારો થયો છે. ફોર્મ, પ્લાસ્ટિક, ફ્રીજ, એક સર્કિટ જર્નર, એરોસ્પેશિયલ સ્પ્રે વગેરેના વપરાશથી સતત આ વાયુ ઉદ્ભવ થાય છે. ગ્લોબલ વોર્મિંગની અસર, કે ગ્લોબલ વોર્મિંગ છે શા માટે વિઘાતક છે અથવા તો શા માટે અટકાવવું જરૂરી છે, એની ખરાબ અસરો કઈ કઈ છે એ આપણે જોઈએ. તો અહીંયા જે તમને નદીનો પટ અથવા એનો વિસ્તાર દર્શાવ્યો છે કે સતત ઘટી રહ્યો છે અને હિમશિલાઓ ઓગળી રહી છે. તો જોઈએ તો પહેલું છે વનસ્પતિની ઉત્પત્તિ તેમના
વૃદ્ધનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે કે વનસ્પતિ પર પણ ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસર થઈ રહી છે કે તેનો વિકાસ થઈ શકતો નથી જલ્દી, અને જલ્દી છોડ છે એ વૃદ્ધ પામે છે અને આયુષ્ય પણ ઘટી રહ્યું છે. બીજું છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, જેમ કે ચકલી, ગીધ. હિમાલયની 2000 નદીઓ પીગળી ગઈ છે. આપણે વાત કરીએ ગ્લોબલ વોર્મિંગને કારણે સતત તાપમાનમાં વધારો થાય છે, જેના કારણે શું થયું કે હિમાલયની જે હિમ નદીઓ હતી તે 2000 જેટલી નદીઓ છે પીગળી ગઈ છે. એનો મતલબ એમ છે કે સતત તાપમાન વધવાથી નદીઓનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા અને પૂરની માત્રા વધી રહી છે. જ્યાં વધુ વરસાદ પડતો ત્યાં તેની માત્રા ઓછી, જેમ કે રાજસ્થાન, દુબઈમાં ભારે વરસાદનો અનુભવ, અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ, કે જ્યાં વધારે વરસાદ પડતો ત્યાં ઓછો વરસાદ પડવા લાગ્યો, અને જ્યાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં પૂરની સ્થિતિ સર્જાવા લાગી છે. કઠોળનું ઉત્પાદન ઓછું થયું. જમીનમાં પાણીનું સ્તર ઘટ્યું. આ ઉપરાંત સમુદ્ર જળ વૃદ્ધિ, સમુદ્ર કાંઠાનું ધોવાણનું સ્તર વધી રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે હિમશિલાઓ ઓગળે છે, અને જેના કારણે સમુદ્રનું તળ ધીમે ધીમે વધે છે અને જમીનનું સ્તર છે એ ઘટી રહ્યું છે, કારણ કે સતત સમુદ્ર જળમાં વધારો થાય છે. છેલ્લું છે તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બને, કે તાપમાન વધતા આપણા શરીરનું પાણી છે અથવા તો જે પાણીનું પ્રમાણ હોવું જોઈએ ઘટી રહ્યું છે, જેને ડિહાઇડ્રેશનની સ્થિતિ કહે છે. તો આપણે ડિહાઇડ્રેશનનો શિકાર થઈ રહ્યા છે, અને કુપોષણનો પણ, એટલે કે આપણે પોષિત આહાર પણ મેળવી શકતા નથી. ગ્લોબલ વોર્મિંગની અસરોમાં આગળ જોઈએ તો ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની લાક્ષણિકતાઓ બદલાશે, કે જે ઋતુ આપણે જો ભારતીય ઋતુ પ્રમાણે દરેક ઋતુ 4-4 મહિનાની છે, તો એ પ્રમાણે સતત ગમે ત્યારે વરસાદ આવે છે તો ગમે ત્યારે 4-5 મહિના સુધી ગરમી પડ્યા કરે છે, જે દર્શાવે છે કે ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાઈ રહી છે અને ઋતુઓ છે એનો સમયગાળો પણ બદલાઈ રહ્યો છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી આગળ વધતી જમીનથી વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે. ગ્રીનપીસ સંસ્થા મુજબ ઈસવીસન 2000માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકો સ્થળાંતર કરવું પડશે. એ દર્શાવે છે કે 55 લાખ લોકો સ્થળાંતર શા માટે કરવું પડશે, તો ધીમે ધીમે સમુદ્રનું તળ વધી રહ્યું છે, જેના કારણે સમુદ્ર કાંઠાના ગામડાઓ અને શહેરોને બચાવવા માટે તેનું સ્થળાંતર કરવું જરૂરી બનશે. અને આ કઈ સંસ્થાએ કહ્યું છે, તો ગ્રીનપીસ સંસ્થાએ. ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. મધપૂડા નામશેષ થઈ રહ્યા છે. હવે જોઈએ કે ગ્રીન હાઉસ અથવા તો તાપમાન વધારતા પરિબળો કયા કહે છે, તો એસીનો ઉપયોગ કરવાથી પણ CFC વાયુઓ ઉત્પન્ન થાય છે, એના કારણે પણ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ફ્રીજનો ઉપયોગ કરો છો, રેફ્રિજરેટરનો ઉપયોગ કરો છો. આ ઉપરાંત જોઈએ તો તસવીરમાં જોઈ રહે છે કે કેટલાય પાવર સ્ટેશનો અને વિવિધ ઉત્પાદક કંપનીઓનું આપણે વધુ ઉત્પાદન થતું રહ્યું છે, જેના કારણે એમાંથી ક્લોરોફ્લોરોકાર્બન, CFC વાયુઓ વગેરે ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, જેના કારણે સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે જે પૃથ્વીનું જે લેયર હોય છે ઉપરનું, એ તૂટી રહ્યું છે. તો એને બચાવવા માટે કે પ્રદૂષણ અટકાવવા અથવા તો ગ્લોબલ વોર્મિંગને અટકાવવા આપણે શું કરવું જોઈએ, તો અહીંયા અલગ અલગ ઉપાયો દર્શાવે છે કે સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, પવન ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ,
ભરતી ઓટ ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ ને બાયોગેસ જે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણને પૂછવામાં આવે કે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા છે, તો સૌપ્રથમ છે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ અને ભરતી ઓટ ઉર્જા. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. તો ગ્લોબલ વોર્મિંગથી બચવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો ફર્સ્ટ છે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ, કે જેનાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તેવા સ્ત્રોતોનો ઉપયોગ આપણે કરવો જોઈએ નહીં. વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સજીવ ખેતી અપનાવવી જોઈએ. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા જેથી પશુઓના જઠરમાં ઉત્પન્ન થતો મિથેન અને બેક્ટેરિયા પર અંકુશ રહી શકે. ઘરમાં ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, કે આપણા ઘરે ફ્રીજ છે, રેફ્રિજરેટર છે કે કોઈ પણ એવી જેમાંથી આવા વાયુ ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ મિનિમમ અથવા તો ઓછો કરવો, જરૂર પૂરતો જ કરવો.